નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. ભાવનગરની વાત કરીએ. ભાવનગરમાં ભવસાગર ડેમમાં ગંભીર ઘટના સામે આવી. ડેમનો ગેટ તૂટતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે. ભવસાગર ડેમમાં 15 નંબરનો ગેટ તૂટી પડ્યો છે. અચાનક પાણીનો પ્રવાહ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નદી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રંગોળા અને દેવળિયા સહિત 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 10 ગામોને ચેતવણી આપવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચૂક્યા છે. મુકેશ, અચાનક ગેટ તૂટ્યો છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. શું વધુ વિગત? જી, આપને જણાવી દઉં કે ઉમરેઠા તાલુકાના રંગોળા ગામ નજીક આવેલો ભવસાગર ડેમ છે, જેની ઘટના સામે આવી છે. ડેમના 15 નંબરનો ગેટ છે, જેનો રેસરનો ગેટ છે, જે નીચે પડી ગયેલો હોવાનું જાણવા મળ્યું છે. જે ઘટનાના કારણે નદીના પટ વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ વધવા લાગ્યો. જોકે પ્રશાસન દ્વારા તાત્કાલિક ચેતવણી આપવામાં આવી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની અંદર જે ગામો આવતા હોય, રંગોળા, દેવળિયા, લંગાળા, જાંજમેર, પીપળી, તારુકા, માલપર, ડંબાળિયા સહિત શિહોર તાલુકાના ભાનગઢના રહેવાસીઓને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને પ્રશાસન છે હાલના તબક્કે કામગીરીમાં લાગી ગયું છે. એટલે અચાનક ગેટ તૂટવાનું કારણ શું હતું? પાણીનો પ્રવાહ વધ્યો, શું હતું અચાનક ગેટ તૂટવાનું કારણ? નહીં, પાણીના આપને જણાવી દઉં કે આ ગેટ છે જે વર્ષો જૂનો છે અને ગેટ છે જેનો રેસો છે જે તૂટી ગયો છે. જી, તો હવે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? નીચાણવાળા વિસ્તારોને તો એલર્ટ કરવામાં આવ્યા છે. કોઈ નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે ખરા? જી, હાલના તબક્કે થયા નથી, પણ શક્યતાના કારણે હાલના તબક્કે પ્રશાસન પણ ત્યાં પહોંચી ગયું છે અને કામગીરી ચાલુ કરવામાં આવી છે. રેસો છે જેને કોઈ પણ હિસાબે સેટ કરવા માટેની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. જી મુકેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તુરંત કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદ અને તેને લઈ અચાનક પાણીનો પ્રવાહ વધી ચૂક્યો છે નીચાણવાળા વિસ્તારોમાં અને 15 નંબરનો ભવસાગર ડેમનો 15 નંબરનો ગેટ તૂટતા નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણીનો પ્રવાહ આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.